હતી. ટોપી જોઈ તું તારી આંખમાં આમ તો જો આંધણ કેટલું આટલું બધું મેસ લઈને તું જા. લાલાને જોઈને લાલો ગભરાઈ જશે. મારા લાલન તમે એનાથી દૂર રહેજે. તો કે નહીં, તને ખબર નથી શું કામ આટલું મેં મેસ લગાડી, શું કામ આંધણ હતું, કેમ શું કરવા? હું મારા ઠાકોરજીના દર્શન કરીશ, મારા લાલુના દર્શન કરીશ ને ત્યારે એને કોઈની નજર ન લાગે એટલા માટે થઈ મારી આંખમાંથી આંધણ મેસ લઈ એ દૂર કરતો થઈશ. એવા સમય કદાચ મને ત્યાં મળે ન મળે, આ ગોપીઓનો સહજ ભાવ છે લાલન પ્રત્યે, મારા ઠાકોરજી પ્રત્યે. વ્રજવાસીઓ કોઈ પણ ખાલી હાથે ગયા નથી. જેની જેવી શક્તિ એ અનુસાર એના માટે લઈને ગયા છે ભેટ. લાલનજી પધાર્યા છે. લાલનજી પધારે તો પછી એમાં હાથી દિયો, ઘોડા દિયો, ઓર દિયો પાલકી. હાથી દિયો, હાથી દિયો એમ કહીને નંદ બાબાએ બ્રજવાસીઓને કહ્યું કે જાઓ આજુબાજુના બ્રજની અંદર જેટલા પણ તપસ્વીઓ છે, ઋષિમુનિઓ છે, બ્રાહ્મણો છે, એને હાથીની અંબાડી પર બેસાડીને પછી લઈ આવો. હાથી દિયો, પછી બોલ્યા છે ઘોડા દિયો. હાથી દિયો, ઘોડા દિયો, ઓર દિયો પાલકી. જાઓ ઘોડા લઈ જાઓ. બ્રજની અંદર જેટલા બધા સુરવીરો છે, જેટલા ક્ષત્રિયો છે, એને ઘોડાની પર સવારી કરીને લઈ આવો. એને ઘોડા આપો. હાથી દિયો, ઘોડા દિયો, ઓર દિયો પાલકી. જાઓ આ પાલકી લઈ જાઓ. વૃદ્ધના જેટલા વૃદ્ધો છે, બીમાર છે, અશક્ત વ્યક્તિઓ છે, એને પાલકી અંદર બેસાડી અને અહીં સુધી લઈ આવો. આપણે જે બોલીએ છીએ ને, હાથી દિયો, ઘોડા દિયો, ઓર દિયો પાલકી. નંદબાબાએ કીધું બધાને માટે વ્યવસ્થા કરી છે. બધાને માટે, બધાને કેવી સરસ વ્યવસ્થા કરી છે. મુંબઈથી આવવાની ટિકિટની વ્યવસ્થા કરી, રસ્તામાં જમવાની ચા પાણીની વ્યવસ્થા કરી, જાસો ત્યારે ટિકિટની વ્યવસ્થા કરી. કેટલી વ્યવસ્થા આપણા બધા માટે કરી કરી કે નહીં પરેશભાઈ, શરદભાઈ બધાએ કરી. તો આ વ્યવસ્થા આપણી ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે કરવી એ નૈતિક ફરજ છે. અનુકૂળતા મુજબ આગળ ચાલુ, સમય અનુસાર ચાલુ. નંદ બાબાએ આ રીતે બધાને આપ્યા છે. દાન આપતા આપતા નંદ બાબા થાકતા નથી. જેટલું દાન આપે છે, જેટલું આપે છે એટલું વધે રાખે, જેટલું આપે એટલું વધે રાખે. કારણ કે લાલનજી પધાર્યા છે. લાલનજી પધારે થયા પછી ઘટે કઈ થોડું વધે રાખે. નારદજીને ખબર પડી કે બ્રજની અંદર પ્રભુ પ્રગટ થયા છે. નારદજી દર્શન કરવા તો નંદાલયની અંદર પધાર્યા. માં યશોદાની પાસે આવ્યા. નારાયણ નારાયણ યશોદાએ કીધું પધારી. લાલનજી પડે ગઈ. લાલનજી દર્શન ગયા. લાલનજી પોતાના નેત્ર કરી નારદજીની સામે જોયું કે નારદજી એમાં કઈ ગડબડ ન કરે તો સારું. નારદજીની બીક તો ભગવાનની લાગે, આનું કાંઈ નક્કી નહીં. वहां मेरे लालन वाह ठाकुरी वाह प्रभु, इतना छोटा सा स्वरूप लेकर आप पधारे, क्या आपकी लीला है, क्या अपरंपार है प्रभु. प्रभु अब तक ये भी बताओ राधे राधे कहाँ है? लालन कहते अभी मैं छोटा हूँ, राधे राधे के बारे में मुझे क्यों पूछ रहे, मुझे क्या मालूम? नहीं, आपको मालूम नहीं है प्रभु, बताइए, कृपा करिए. लालन ने कहा मुझे नहीं मालूम, आप जाकर के कहीं भी देख के आइए. दर्शन किया नारद ने. ठाकुर जी के दर्शन करते हैं तो फिर नारद जी ने विचार्યું કે વ્રજની અંદર ઠાકોરજી એકલા પધારે નહીં, રાધે વ્રજની અંદર અહીંયાથી ત્યાં જોયા કે બધાને પૂછેલા કે પરિવારમાં કુટુંબમાં કે તમારે ત્યાં કોઈ દીકરીનો પુત્રીનો જન્મ થયો છે? ના પાડે ના. વ્રજની અંદર વર્ષાના પહોંચ્યા છે. વ્રજવાસને ત્યાં દીકરીનો જન્મ થયો તો અને તરત જ ગયા વ્રજવાસને. નારાયણ નારાયણ પારણાની અંદર રાધાજી પડેલા છે. આમ જાગે છે नारायण नारायण राधे जी, राधे रानी, इतने छोटे स्वरूप लेकर आ गए, ठाकुर जी का दर्शन करके आया. मैं तो धनभाग हूं राधे, मेरा अभाग्य है. राधा रानी की धनभाग पूरा થઈ ગયો નીકળો હોય. નહીં રાધે રાની, એમ થોડું જાય છે તો તમારે શું જોઈએ છે? મારે તો આપની સાથે રાસ રમવો છે. મને એ ભાવ કરો છે, મને આપની સાથે રાસ રમાડો. રાધાજી કે હજી હું ઘોડિયામાં છું,
મને હાલતા નથી આવડતું, પડતું પડતા નથી આવડતું, હું રાસ તમારી હારે કેમ રહું? નારદજી જીદ કરે, નહીં નહીં, કઈ પણ કરો, મને આપની સાથે રાસ રમવો છે, મારી પર કૃપા કરો. બહુ જીદ કરી પછી રાધેજી કીધું, ઠીક છે, કામ કરો, તમે તમારા નેત્ર બંધ કરો અને અંદર અંતરાત્માની અંદર ઉતરી જાઓ. રાધે રાણીની આજ્ઞાથી નારદજીએ પોતાના નેત્ર બંધ કર્યા, અંતરાત્માની અંદર જેવા ઉતર્યા ત્યાં તો યમુનાના કિનારે રાધે રાણી ગોપીની સાથે ઠાકોરજી રાસ લીલા, સુંદર મજાના દર્શન કરાયા. રાસ રમતા રમતા નારદજી આજ અહોભાગ્ય પોતાની જાત કરી, વાહ પ્રભુ વાહ. આ લીલા ભૂલી નારદજી સીધા ગયા છે કૈલાસ ધામમાં મહાદેવજીની પાસે. નારાયણ 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 કરતા મહાદેવજી સમાધિ અવસ્થામાં બેઠા હતા. નારદજીને આવ્યા, બોલાવ્યા, આવ્યા તે ઉચિત આસન આપી, બિરાજો બિરાજો. કે મહાદેવજી ભોળાનાથ, તમને કઈ સમાચારની ખબર છે? તો કે ના, મને કઈ ખબર નથી. શું છે? આપણે ઠાકોરજી પ્રગટ થઈ ચૂક્યા છે. હા, મહાદેવજી કીધું, શું? ઠાકોરજી પ્રગટ ક્યાં? મૃત્યુલોકમાં વ્રજની અંદર નંદ બાબાને ત્યાં. હું તમને દર્શન કરીને આવ્યો છું, બહુ સુંદર દર્શન. આપણે કર્યા નહીં, હું હમણાં જ જાઉં છું. અને મહાદેવજી પોતાનું ત્રિશુલ તૈયાર કર્યું, ડમરું બાંધ્યું, ભસ્મ લગાડી, ઇન્દ્રના આભૂષણ કર્યા, પોતાની જટા બાંધી, ચંદ્ર લગાડી અને પાદુકા કરી, વગાંબરા વેગે લગાડી અને મહાદેવજી ધીમે 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 કૈલાસમાંથી વ્રજ તરફ જઈ રહ્યા છે. अलख जगा के जोगी आया तेरे द्वार, अलख जगा के जोगी आया तेरे द्वार, आया तेरे द्वार मैया, आया तेरे द्वार, आया तेरे द्वार मैया, आया तेरे द्वार. મોટી મોટી જટા જોઈને વ્રજની ગોપીઓ બાળકો આજુબાજુ ભેગા થઈ ગયા. બાબા, આ કોનો કાં સે આયો? બાબાને દર્શન કરવાના ઠાકોરજીના. અને नंदालय સુધી પહોંચું તો એટલે બાબા બલગાર જે मुझे कुछ नाटक करना पड़ेगा, नहीं तो मुझे दर्शन नहीं होगा. मैं तो हिमालय से आया हो, हजारों साल की तपस्या किया है और मैं बड़ा ज्योतिष हूं, मैं भूत वर्तमान और भविष्य कथन कर सकता हूं. आम कीधું અને વ્રજની ગોપીઓ કહે, હે તમે જ્યોતિષાચાર્ય છે? તો હા, ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન બધું બતાવે. ગોપીઓ અંદર અંદર ખુશખુશ કરવા માંડી. હાલો ને આપણે लालन ने भविष्य बताने सोचे. बाबा, हमारे व्रज में लालन का जन्म हुआ है, इसका प्रगट्य हुआ है, आप दुर्गा देव का परिचय रोड़ो तो ढाल पड़ी गई. मारे न्याज जाओ पण મને કોક લઈ જાય તો મેળા ને. ચાલો ચાલો ગોપીઓ થોડું આગળ અને પાછળ મહાદેવ ખુશ થતા થતા જાય છે. આજ મારા હરિનું મને દર્શન થશે, મારા ઠાકોરજીના દર્શન થશે. નંદાલયનો દરવાજો ખોલ્યો અને ગોપીએ કીધું કે ઓ યશોદા, माँ यशोदा, तने देखो मैं किनको लेकर आए. माँ यशोदा बाहर आ गया. नारद तो पाटना में पड़ी गया.
गावा गोपी गायत्री चिल्ला रहे हो, अरे भैया देखो तो सही, हिमालय से बाबा है। यशोदा जो तो क्या बाबा ने कोने લઈને આવ્યા है? यशोदा गोपीઓ, अरे भैया આ બાબા મોટા જ્યોતિષાચાર્ય છે, એ ભૂત વર્તમાન ને ભવિષ્ય બતાવે છે, આપણે લાલન માટે લઈને આવ્યો છું। यशोदाએ મહાદેવની સામે જોયું ને કીધું કે આ ભોળાનાથ, અરે આને જોશે તો મારો લાલો નાનકડો છે, લાલન ડરી જશે, ગભરાઈ જશે, ડરવા લાગશે। આ ગોપીઓને ખબર નથી પડતી, જેને એને લઈને આવે છે આ નાનું છોકરું એની પાસે નો લઈ આવે। गोपियों मारे कहीं भविष्य प्रदर्शन न कराओ, તમે જાઓ, તમે લઈ જાઓ એને। बाबा की भैया मुझे पहचानते नहीं, आप मैं कौन हूं सब जानते बता सकता हो। यशोदाने કહ્યું કે આ બાબાને કઈ ભિક્ષા જોઈએ છે ને આ બધું કરે છે। बाबा आपको कुछ भिक्षा चाहिए? क्या चाहिए बताओ, मैं दे देती हूँ, चलो। बाबा कहते कि मैं बागंबर पहन के आया, मुझे क्या भिक्षा की जरूरत है, मुझे न वस्त्र की जरूरत, न अस्त्र की, न शस्त्र की, किसी की जरूरत नहीं। बाबा कहते हैं कि मुझे श्री हरि के दर्शन करना है बस। यशोदा ना पाड़े છે, મહાદેવને કહ્યું કે આ માં છે औरत થાય, હવે શું કરશો? ગોપીઓ યશોદાને સમજાવે છે, મનાવે છે, પણ યશોદા સમજતા નથી અને મહાદેવજીને ચિંતા થવા લાગી કે અહીં સુધી આવ્યો છે, ડેલી હાથ લઈને જાય છે, ભલે ગમે તો ઠંડુ પાણી એકમાં તો ડૂબકી મારી લો, પછી પાછું આવા મળે કે ન મળે, ડેલી હાથ લઈને જાઓ, ડૂબકી માર્યા પછી શરીર થીજી તો થીજી, આનાથી વિશે શું હોય? ગંગાજીમાં એ આવી કથાનું શ્રવણ કરતા કરતા આપણી આવનારી સાત પેઢી યાદ તો કરશે કે મારી માન, મારા દાદા, મારા બાપા ગયા હતા ત્યાં થીજી ગયા। આપણે કઈક તો આપણી યાદી સ્મૃતિ છોડી જવું જોઈએ ને, કઈક તો સ્મૃતિ છોડી જાય ને આપણા પરિવાર માટે। પરેશભાઈ છેલ્લેથી નક્કી કરું, પેલા લાલન પોતાના ગ્વાલ લોકોની સાથે રમતમાં મસ્કરતા રમતા હતા। નંદ બાબા નંદજી પરિવાર મોટા મોટા વડીલો બધા ભેગા થયા, મીટિંગ કરી હતી, મીટિંગમાં નક્કી કંઈક કરતા હતા। તો લાલન જોયું કે આ બધા ભેગા થઈ કંઈક વાર્તાલાપ ચાલે છે, લાવો જાઓ। લાલન ગયા છે ત્યાં અને ગયા તો જોયું તો નંદ બાબા છે એ વાર્તાલાપ કરતા હતા કે હવે થોડાક સમય પછી આપણે ઇન્દ્રની પૂજા કરવાનો સમય આવે છે, તો આપણે બધા તૈયારી શું કરવી તૈયારી કરતા હતા। લાલને એક વખત બે વખત સાંભળ્યું કે બાબા ઇન્દ્રની પૂજા, તો કે હા કેમ ઇન્દ્રની પૂજા? તો કે બેટા આપણે એક વર્ષમાં એક વખત ઇન્દ્રની પૂજા કરી છે। કેમ એની શું કામ પૂજા? તો કે એટલા માટે કે આ ઇન્દ્ર છે આપણને બધું આપે છે, આપણા વૈષ્ણવનું ભરણ પોષણ કરે છે। લાલન વિચાર કરે કે આ ખોટું થાય છે, ઇન્દ્ર આપણું ભરણ પોષણ નથી કરતો, આપણું ભરણ પોષણ તો આ ગોવર્ધનનાથ કરે છે, ખરેખર પૂજા એની કરવી જોઈએ। બાબાને કીધું बाबा लगता है गलत नहीं हो रही है, पूजा करनी अगर सही मायने में पूजा करनी है तो गोवर्धन जी की पूजा करो। गोवर्धन जी एनी पूजा करी ने, इंद्र थोड़ा भगवान છે। ત્યારે નંદ બાપાને થોડી થોડી વાત સમજાણી એટલે ગ્વાલ લોકો બોલાવે છે, ભાઈ લાલામજીથી શું કરવું? બધા ગ્વાલ લોકો ભેગા થયા, નક્કી કર્યું વાત સાચી છે લાલાની, ભરણ પોષણ સાચું આપણું આ કરે છે ગોવર્ધનનાથ, તો એની પૂજા કરવી જોઈએ। બધા ગ્વાલ લોકોએ નક્કી કર્યું હવે આ વર્ષે આપણે ઇન્દ્રની પૂજા નથી કરવી, એની જગ્યાએ ગોવર્ધનનાથની પૂજા કરવી। ગિરિરાજની પૂજાનું નક્કી કર્યું અને એમાં ગ્વાલ લોકોમાં અમુક વિઘ્ન સંતોષી ગ્વાલ લોકો હતા, એને એનો વિરોધ કર્યો કે બાબા તારો લાલન તો છોટા હે, ઓને કોઈ ખબર પડે એમ ન કરાય, એ તો બાળક છે, આપણે ઇન્દ્રની બસ આટલા વર્ષથી પૂજા કરીએ છીએ, એને ગુસ્સા આવશે, ક્રોધ આવશે, કોપાયમાન તો કેમ નહીં? લાલનને સમજાવ્યા છે લોજિક સાથે, નક્કી કર્યું ચાલો હવે આપણે એની પૂજા કરશું। બરાબર કાતર સુદ એકમ આવી અને સવારના પોતપોતાના રથમાં ગાડાની સામગ્રી બનાવી અને લાલન છે બધા ગ્વાલ લોકોને લઈને જાય છે વૃંદાવનથી વ્રજમાંથી। ગોવર્ધનનાથ તરફ બધા જાય, ઠાકોરજીનું સ્મરણ કરતા 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 ગિરિરાજજીની બરાબર તળવીમાં પધાર્યા। જતીપુરામાં આવ્યા, ગિરિરાજજીની તળવીમાં ગોવર્ધનનાથજી સંગમ કરી સામગ્રી ધરી
અને પછી યુવાન લોકોને લાલાને કીધું કે હવે ચાલો આપણે પેલા ઠાકોરજીની ગોરધનાથજીની પ્રદક્ષિણા કરીને લાલાની સાથે બધા જ યુવાન લોકો છે બે હાથ જોડી નેત્ર બંધ કરી સ્તુતિ કરતા 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 ત્યાં પ્રદક્ષિણા કરવા લાગ્યા છે. મને પ્યારું લાગે, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. ગોરધનાથની સન્મુખ સામે ધરી બે હાથ જોડી નેત્ર બંધ કર્યા ત્યાં તો મોટો ધડાકો થયો, જેવો ધડાકો થયો અને એમાં કહેવાય છે કે એમાંથી 1000 હાથ વાળા શ્રી બાબા પ્રગટ થયા. બોલે શ્રી
લાલાના તો હજારાત લઈને આવ્યા છે. આ બાજુ બધાને પ્રસાદ લઈને બેસવા લાગ્યા વ્રજવાસીઓને. લાલાને નારદજી આવ્યા, નારદજીને પ્રસાદ આપ્યો, પ્રસાદ આપ્યો. નારદજી પ્રસાદ લઈને ગયા છે સ્વર્ગલોકમાં. ઇન્દ્રને પ્રસાદ આપ્યો, ઇન્દ્રને પ્રસાદ આપ્યો. ઇન્દ્રે કીધું આ પ્રસાદ શેનો છે? નારદજી કહે કે તારો નાક કપાળો ને એનો પ્રસાદ છે. નાક તો કે હા, વ્રજમાં વ્રજની અંદર દર વર્ષે વ્રજવાસીઓ તારું પૂજન કરતા હતા. એની જગ્યાએ આ વર્ષે એ લોકોએ ગોર્ધનનાથજીનું પૂજન કર્યું છે. તારું પૂજન કેન્સલ. અને ઇન્દ્રને ગુસ્સો આવ્યો, ક્રોધમાં આવેલા ઇન્દ્રે એના મેઘોને આજ્ઞા કરી, જાઓ વ્રજની અંદર તારાજી લગાડી દો. એટલો વરસાદ વરસાવો, એટલો વરસાદ વરસાવો, આખો વ્રજ છે પાણી અંદર તણાઈ જાય. મુસળધાર વરસાદ થયો, વાવાઝોડું વંટોળું આવ્યું. વ્રજવાસીઓ ગભરામણ આવી ગયા, આવ્યા છે લાલાજી પાસે. લાલાના જોવા ઇન્દ્ર ઉપાયમાન થઈ ગયો છે. વિઘ્ન સંતોષી કરજે. વાળનો પોતા આવ્યા છે બાબાને કીધું, જો કીધું તો ને આ તમારા લાલનની વાત સાંભળી, હવે જો આપણે ક્યાં જાશું, કેમ કરશું, કેવી રીતે બચશું, આમ કીધું. લાલને કીધું વ્રજવાસીઓને, વાલીઓને તમે ફિકર નહીં કરો. ગઈકાલે રાત્રે સિદ્ધિ બાબા મારા સપનામાં આવ્યા હતા. મને કહ્યું હતું કે આવી કઈ તકલીફ થાય તો તમે બધા મારા શરણમાં આવો. આપણે બધા ચાલો એની પાસે જાય. લાલન છે બધા જ બાળ લોકોને લઈને આવ્યા છે ગિરિરાજજીની પાસે. જેવા ગિરિરાજજીની પાસે આવ્યા, ગિરિરાજજીને કહ્યું કે મારા માલિક આવે છે. તો ગિરિરાજજી હળવા ફૂલ જેવા થઈ ગયા. અને જેવા લાલનજી આવ્યા અને ગિરિરાજજી થોડાક બે ચાર ફૂટ ઉપર આવ્યા અને જેવા ઉપર આવ્યા, લાલને પોતાના જમણા હાથની અંદર ગિરિરાજજીને ધારણ કરી લીધા છે. બધા જ લોકોને કરી લીધા છે. બોલે ગિરિરાજ શરણમાં બધા આવી ગયા. અને શ્રીજી તમારી તમે બોલો. બધાને રક્ષણ આપ્યું છે. શેષાવતાર બલરામ ભયાને આજ્ઞા કરી. શેષાવતારે ગિરિરાજની આંખે પણ કે કોટ કિલ્લોરાજ પ્રસાદ એક પણ ટીપોની અંદર આવતું નથી. અને વ્રજવાસીઓ છે બધા જ
ઠાકોરના શરણમાં ગયા છે. આવો આપણે પણ આજની કથાને અહીંયા વિરામ આપીએ અને બધા જ લોકો આપણે ઠાકોરના શરણમાં છે, એના શરણમાં છે, પોતાના સ્થાન પર બેઠા રહેજો. અત્યારે મનમાં એવો ભાવ કરો કે આપણે વિરાજની નીચે છે, આપણે જે ધારણ કરેલા છે, બસ એટલો ભાવ કરો. આપણે બધા વૈષ્ણવ બસ એવી રીતે જ છીએ. हरि ओम शुद्धवालः सर्वशुद्धवालो मणिवालस्याश्विनः स्येदहस्येदाक्षोरुणस्य रुद्राय पुष्पदे वर्णाजामाविद्वारुद्रार्भौरूपाः भगवते गिरिराजाय नमो नमः गोवर्धनाय नमो नमः शुद्धोदृष्टानशब्दानि भगवन्तं शुद्धवस्त्रेण प्रमृज्य शुद्ध आसने निधाय. हरि ओम अथ कीरकम भगवान ने चंदन અને કુમકુમ તમારે हरि ओम गन्धं समर्पयामि गन्धं विलेपयामि अक्षतान् समर्पयामि भगवद्गिरिराजे नमो नमः पुष्पाणि समर्पयामि.
देवास्थानि धर्माणि व्रतमन्यासन्नः तेहनाकं महिमानः सचन्तयत्रौर्भे साध्याः सन्ति देवाः विद्या बुद्धि धनेश्वर्यः पुत्रपौत्रादिसम्पदः पुष्पाञ्जलिर्मया दत्तं ग्रहाण पुरुषोत्तमः आवाहनं न जानामि तवार्चनां पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर मंत्रहीनं क्रियाहीनं